નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ત્રિકોણમિતિને લગતું એક નવું ચેપ્ટર ચર્ચા કરીશું. ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતિના ઉપયોગો. તો પહેલા જ ચેપ્ટરમાં આપણે ત્રિકોણમિતિનો પરિચય જોયો. પરિચય થોડો લાંબો ઘણો હતો, પરંતુ ધ્યાનથી વિડીયો જોશો તો બધું જ તમને સમજ પડશે જ, બરાબર. અને હવે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ત્રિકોણમિતિના ઉપયોગથી આપણે કેવી રીતે કોઈ અંતર શોધી શકીએ કે કેવી રીતે ઊંચાઈ શોધી શકીએ. તો એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. આગળ પણ આપણે જોયું હતું કે પહેલા ચેપ્ટરમાં આપણે આ આકૃતિ જોઈ હતી કે આ બેને આખું આ કુતુબ મિનાર છે એની હાઈટ કેટલી છે એ શોધવી હતી, બરાબર. તો એ શોધવાના દાખલા, બરાબર, અથવા તો એ કેટલું દૂર કુતુબ મિનારથી કેટલું દૂર ઊભી છે એ પણ આપણે જાણવું હોય તો એ આપણે આ ચેપ્ટરમાં વધુ પડતા દાખલા આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે બે કન્સેપ્ટ સમજવા પડશે. બે કન્સેપ્ટમાં પહેલું છે ઉત્સેટ કોણ. શું છે? ઉત્સેટ કોણ. પહેલું છે ઉત્સેટ કોણ. તો ઉત્સેટ કોણ કોને કહેવાય? તો જ્યારે કોઈ વ્યક્તિ એની આંખોથી ઉપરની તરફ જોતું હોય તો એને દ્રષ્ટિ રેખા કહેવાય. શું કહેવાય? દ્રષ્ટિ રેખા. કે આ બેન છે, આ બેન ઉપર તરફ જોઈ છે, એની ટોચ જોઈ છે કુતુબ મિનારની, તો એ છે દ્રષ્ટિ રેખા. અને એ જો સામે એકદમ સામે જોઈ તો એની ક્ષિતિજ રેખા બને. એના ક્ષિતિજ રેખા એટલે ક્ષિતિજ વાળી રેખા. એને આપોઆપ જે લંબ હોય એવી એને આંખથી સીધી રેખા જોશે તો આ બનશે ક્ષિતિજ રેખા. અને આ દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચે જે ખૂણો રચાય, જે પણ ખૂણો રચાય એ આપણો ઉત્સેટ કોણ છે. કયો ખૂણો છે? ઉત્સેટ કોણ, બરાબર. આપણી નજર સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ રાખીએ તો એ ક્ષિતિજ રેખા છે. જ્યારે આપણે ઉપર તરફ જોવાનો પ્રયત્ન કરીએ ને આપણે ઉપર તરફ જોઈએ એ આપણી દ્રષ્ટિ રેખા છે. એ બંને વચ્ચે જે ખૂણો રચાય એ ઉત્સેટ કોણ છે. એ ઉત્સેટ કોણ છે, બરાબર. હવે અને બીજો કન્સેપ્ટ અવસેટ કોણ છે. ઉત્સેટ કોણ અને અવસેટ કોણ. અવસેટ કોણમાં જે જોનાર છે એક હાઈટ ઉપર હશે, અહીંયા ઊંચાઈ ઉપર છે, અને ક્ષિતિજ રેખા એ ક્ષિતિજ રેખા સીધી જ હોય, સીધી લાઈનમાં જ હોય, એટલે જો એ સીધું જોઈ તો આ ક્ષિતિજ રેખા બને. અને હવે કોઈ વસ્તુ એ નીચે તરફ જોઈ છે, જેમ કે અહીંયા નીચે કોઈ પદાર્થ છે, દડો છે, બોલ છે, એ નીચે જોઈ છે તો નીચે તરફ જોઈ એ દ્રષ્ટિ રેખા છે. શું છે? દ્રષ્ટિ રેખા. અને આ બંને વચ્ચે જો ખૂણો બને તો એ ખૂણો કયો બને? અવસેટ કોણ. હવે બીજી એક વસ્તુ યાદ રાખજો કે ઉત્સેટ કોણ બરાબર અવસેટ કોણ. મેં આવું કેમ કહું છું તો જોજો, અહીંયા તમને એક ઊંધો ઝેડ બનતો દેખાશે. શું દેખાશે? ઊંધો ઝેડ બનતો દેખાય, બરાબર. હવે કોઈ વ્યક્તિ માની લો કે અહીંયા બોલ પાસેથી નીચે બેસીને કે જમીનમાંથી દટાઈને પણ જોઈ છે તો એનો આ શું બનશે? ઉત્સેટ કોણ બનશે. હવે અહીંયાથી કોઈ વ્યક્તિ આ છોકરીને જોઈ તો આ દ્રષ્ટિ રેખા ઉપર તરફ જાય છે અને આ સમક્ષિતિજ રેખા એ સીધી જાય છે તો આ આપણો શું બને? ઉત્સેટ કોણ. શું બને? ઉત્સેટ કોણ. અને ઉત્સેટ કોણ અને અવસેટ કોણ એ સરખા બને કારણ એનું એ છે યુગ્મ કોણ છે. કયા છે? યુગ્મ કોણ. યુગ્મ કોણનો મતલબ શું થાય કે ઝેડ બને, આ રીતે ઝેડ બનતો હોય અથવા તો ઊંધો ઝેડ બનતો હોય. તો એવા બે ખૂણા, આ બે ખૂણા, આ બંને યુગ્મ કોણની જોડ છે. કેવી જોડ છે? યુગ્મ કોણની જોડ. તો જ્યારે બે સમાંતર રેખાઓ હોય, આ બે સમાંતર રેખાઓ છે ને તેની કોઈ એક છેદિકા બને, તેની કોઈ એક છેદિકા બને તો છેદિકા બને ત્યારે ઉત્સેટ ત્યારે બે યુગ્મ કોણ બને. તો આ જો ઊંધો ઝેડ બન્યો તો આ એક ઉત્સેટ કોણ છે અને બીજો પણ એક ઝેડ બને તો આ ખૂણા, આ બે ખૂણા પણ એના યુગ્મ કોણ કહેવાય. એટલે આપણી આ અવસેટ કોણ અને ઉત્સેટ કોણની પરિસ્થિતિમાં પણ એવું જ બને છે કે બે સમાંતર રેખાઓની વચ્ચે આવી જાય છે આપણા અવસેટ કોણ અને ઉત્સેટ કોણ, એટલે બંને યુગ્મ કોણ બને ને યુગ્મ કોણના કારણે એ બંને ઇક્વલ થાય, બરાબર. હવે ત્રિકોણમિતિના ગુણોત્તર આપણે ત્રિકોણમિતિના પરિચય વાળું 8મું ચેપ્ટરમાં ચર્ચા કર્યા. ફરી એકવાર આપણે બધા વિદ્યાર્થી મિત્રો આ યાદ કરી લઈએ કે સાઈન નું સૂત્ર શું આવે? સામેની બાજુ ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ નું સૂત્ર શું આવે? પાસેની બાજુ છેદમાં કર્ણ.
ટેન નું સૂત્ર શું આવે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બરાબર. સાઈન નું ઊંધું શું થાય? કોસેક. તો કોસેકમાં સૂત્ર શું આવશે? કર્ણના છેદમાં સામેની બાજુ. પછી કોસ નું ઊંધું શું થાય? સેક. તો એ શું આવશે? કર્ણના છેદમાં પાસેની બાજુ, બરાબર. એવી જ રીતે ટેન, તો ટેન નું ઊંધું શું થાય? કોટ. તો પાસેની બાજુ ઉપર આવશે અને સામેની બાજુ નીચે. બસ આટલા 6 ગુણોત્તર આપણે યાદ રાખવાના છે. અને આ 6 ગુણોત્તર થી જે આપણે આકૃતિ બનાવેલી અને એના કોષ્ટક આપણે જ્યારે તૈયાર કરેલું, બરાબર, એ વિડીયો પણ તમારે જોવો હોય તો અહીંયા આઈ બટન ઉપર તમને લિંક મળી જશે અને તેથી એ વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી તમને મળશે, જેમાં જણાવ્યું છે કે કોષ્ટક યાદ રાખ્યા વગર આખું કોષ્ટક તમે માત્ર આકૃતિથી બનાવી શકો છો. એ 2 આકૃતિઓ પણ અહીંયા ફરીથી એકવાર ચર્ચા કરી લઈએ આપણે કે 2 આકૃતિઓ છે. એમાં આ રીતે આકૃતિ છે જેમાં એક ખૂણો 90 નો છે આપણો, આ 90 અંશનો ખૂણો છે અને આ 2 45 અંશના ખૂણા બને. અને 45 અંશના ખૂણા બને ત્યારે આપણે શું યાદ રાખવાનું? 1 વર્ગમૂળમાં 2 આ ત્રિકોણની બાજુઓ આપણે યાદ રાખવાની છે. અને ત્યાર પછી બીજો ત્રિકોણ, આપણે આ પ્રમાણે ડ્રો કરવાનો છે, જેમાં આ ખૂણો આપણો 60 અંશ છે, આ ખૂણો આપણો 30 અંશ છે. એમાં યાદ રાખવાનો 1 2 વર્ગમૂળમાં 3, 1 2 વર્ગમૂળમાં 3. આ રીતે આ 2 આકૃતિ માત્ર યાદ રાખવાની છે, જેનાથી તમને આખું કોષ્ટક આવડી જશે. અને આપણને અહીંયા આ ચેપ્ટરમાં પણ કોઈ એક બાજુ અને કોઈ એક ખૂણો આપ્યો હશે તો આપણે બાજુઓ પરથી ગુણોત્તર મેળવીને ખૂણો શોધીશું, અથવા તો ખૂણો આપ્યો હોય તો અન્ય એક બાજુ આપણે આ 2 આકૃતિથી મળતા ગુણોત્તરથી શોધીશું. તો ચાલો જોઈએ કેવી રીતે આપણે બાજુઓ ગુણોત્તર પરથી શોધી શકીએ. તો ઉદાહરણ 1 છે, જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. શિરોલંબ સ્થિતિમાં એટલે ટાવર સીધો છે, ટાવર ત્રાસો નથી, શિરોલંબ સ્થિતિમાં છે, 90 અંશનો ખૂણો બનાવે છે. અને બીજું કે તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચનું ઉત્સેક કોણનું માપ 60 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. ટાવરની ઊંચાઈ શોધવાનું છે, બરાબર. તો આપણી પાસે ટાવર નથી આવ્યો. ઓકે, એક પેજ મિસિંગ છે, કઈ વાંધો નહીં છે ને. ઓકે, અહીંયા મળી ગયું. ઓકે, તો આ ઉદાહરણ 1 છે જેમાં આપણી પાસે આ ટાવર છે. ટાવરનું નામ છે AB. ટાવરનું નામ છે AB. આપણે ખરેખર આવો કોઈ ટાવર ડ્રો કરવાનો નથી, આપણે માત્ર આકૃતિ ડ્રો કરવાની છે. શું ડ્રો કરવાની છે? આકૃતિ. આકૃતિની અંદર આપણે લખી દઈશું આ છે આપણો ટાવર. આવો કોઈ ટાવર જે પાઠ્યપુસ્તકમાં આપ્યો છે એવો ડ્રો કરવાની કોઈ જરૂર નથી. માત્ર AB એ ટાવર છે. AB શું છે? ટાવર છે. અને અહીંયા C પોઈન્ટ જમીન પર એનું એક બિંદુ છે, તેના પાયાથી, તો અહીંના પાયો છે, પાયાથી 15 મીટર દૂર એક બિંદુ છે જે 60 અંશનો ખૂણો બતાવે છે. કેટલો ખૂણો બતાવે છે? 60 અંશનો ખૂણો બતાવે છે. અને આ 60 અંશનો ખૂણો એ આપણો ઉત્સેક કોણ છે. શું છે? કેમ કે આપણે ઉપર તરફ જોઈએ છે, આ આપણી દ્રષ્ટિ રેખા છે, બરાબર. આ આપણી દ્રષ્ટિ રેખા છે. તો આપણે બિંદુ જોઈએ છે એનું ટોચ વાળું બિંદુ એ જોઈએ છે. અને આપણો આ પાયો એ સમક્ષિતિજ રેખા છે. તો આ ઉત્સેક કોણ બનાવે? ઉત્સેક કોણના ખૂણાનું માપ છે 60. તો આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે. શું શોધવાનું છે? ટાવરની ઊંચાઈ. હવે ટાવરની ઊંચાઈ આપણે શોધવી હોય તો આ 60 ની સામેની બાજુ થાય. ટાવરની ઊંચાઈ એટલે શું થઈ ગયું ત્રિકોણમાં? સામેની બાજુ ને. ઓકે, બીજું કે આપણને પાસેની બાજુ આપેલી જ છે. પાસેની બાજુ આપેલી જ છે. તો આ આપણી પાસેની બાજુ થાય અને આ સામેની બાજુ થાય, બરાબર. આ શું થાય? સામેની બાજુ. તો પાસેની બાજુ, સામેની બાજુમાં આપણું સૂત્ર કયું આવે? કયા સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ જેમાં સામેની બાજુ અને પાસેની બાજુ હોય? તો tan અને cot બંને. tan અને cot બંને. તો આપણે tan અને cot નો ઉપયોગ કરીશું. તો તે પહેલા આપણે
આવું એક થોડું લખવું પડશે કે સીબી એ બિંદુ સી નું ટાવર થી અંતર છે. તો આ સી બિંદુ ટાવર થી અંતર છે અને ખૂણો એસીબી એ ખૂણો ઉત્સેદ કોણ છે એ આપણે લખવાનું છે. હવે ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે અર્થાત એબી શોધવું પડે. બરાબર, એટલે એબી શોધીશું. ત્રિકોણ એસીબી માં ખૂણો બી કાટખૂણો છે. કાટખૂણો કયો છે? બી. બરાબર, શોધવાનું શું છે? આપણે સામેની બાજુ એબી. તો આ સમસ્યાના ઉકેલ માટે ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે tan 60 નો ઉપયોગ કરી શકીએ અને અથવા તો cot 60 નો પણ ઉપયોગ કરી શકાય. બરાબર, કેમ કે બંનેમાં ગુણોત્તરમાં શું આવે છે? સામેની બાજુ અને પાસેની બાજુ. આ શું છે? એબી શું છે? સામેની બાજુ. બીસી શું છે? પાસેની બાજુ. તો બાજુઓ પરથી આપણે કયો ગુણોત્તર ઉપયોગ કરશું એ આપણે નક્કી કરવાનું છે. બરાબર, દરેક માટે બે ગુણોત્તર ઉપયોગ તમે કરી શકો. બેમાંથી કોઈનો પણ ઉપયોગ તમે કરો. તો હવે આપણે એમાં આપણી આકૃતિ છે પાછી એકવાર ડ્રો કરી દઈએ. કાચી આકૃતિ જેમાં આ 15 છે. આ છે આપણું ટાવર. આ એ બી અને આ સી. સી ખૂણો છે 60°. સી ખૂણો છે 60°. તો આપણે સૂત્ર લગાવીએ tan 60. તો tan નું સૂત્ર શું આવે? સામેની બાજુ છેદમાં સામેની બાજુ એબી. હવે આપણે ડાયરેક્ટ એબી જ લખવાની છેદમાં પાસેની બાજુ બેસી. હવે યાદ કરો કે આપણે કોષ્ટક બનાવેલું ત્યારે tan 60 નો ખૂણો કેવી રીતે બનાવેલો? tan 60 નો ખૂણો રફ આકૃતિમાં બનાવો. તો આપણે રફ આકૃતિ એક ડ્રો કરીએ અહીંયા આપણી, જેમાં આપણે આ રફમાં આકૃતિ ડ્રો કરવાની તમારે. આપણો આ છે 60°, આ છે 30°, 1 2 અને વર્ગમૂળમાં 3. હવે આ સૂત્ર પરથી આ આકૃતિ પરથી તમારે બનાવવાનું છે tan 60 નો ગુણોત્તર. tan 60 નો ગુણોત્તર શું આવશે? સામેની બાજુ શું છે? વર્ગમૂળમાં 3 અને પાસેની બાજુ શું છે? 1. તો સામેની બાજુ વર્ગમૂળમાં 3 છેદમાં 1. બરાબર. એબી આપણે શોધવાનું છે જ્યારે બીસી આપણને આપ્યું છે 15. ક્રોસ ગુણાકાર કરો. એબી એકુ એબી ને વર્ગમૂળમાં 3 અને 15 નો ગુણાકાર. તો 15 વર્ગમૂળમાં 3 બરાબર મળે એબી. તો આ આપણને ઊંચાઈ મળી ગઈ. બસ આટલો 3 સ્ટેપ છે. માત્ર 3 સ્ટેપમાં તમે ઊંચાઈ શોધી કાઢી. બરાબર. તો આના 2 માર્ક્સ આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો એક દાખલો પૂછવાનો છે. બરાબર. તો 2 માર્ક્સ તમે આવા દાખલામાંથી મેળવી શકો છો. એકદમ ઈઝી છે. ખાલી tan નું ગુણોત્તર તમને યાદ રહેવો જોઈએ. ગુણોત્તર આપણે યાદ રાખવાનો જ નથી. આમાંથી આકૃતિ પરથી જ આપણને મળી જશે. બરાબર. આ આકૃતિ આપણે બતાવવાની નથી. આ આકૃતિ આપણે રફમાં ડ્રો કરવાની છે. બરાબર, આપણા ગુણોત્તર માટેની. આ આપણને મળી ગયું એબી. હવે એબી જો વર્ગમૂળમાં 3 ની કિંમત આપી હોય તો આપણે એની એક્ઝેક્ટ કિંમત પણ શોધી શકીએ. શું આપેલી છે એમાં વર્ગમૂળ 3 ની કિંમત? નથી આપી ને? ઓકે. તો હવે જોઈએ ઉદાહરણ 2. ઉદાહરણ 2 માં જોજો, એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. આ થાંભલો છે, અહીંયા એ પોઈન્ટ છે. અહીંયા કયો પોઈન્ટ છે? એ પોઈન્ટ છે. તો થાંભલો અહીંયાથી લઈને અહીંયા સુધી છે, જેમાં 5 મીટર ઊંચાઈ છે. ઊંચાઈ કેટલી છે? 5 મીટર. અને આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને કામ કરવાનું છે. એટલે ટોચથી 1.3 મીટર નીચે આવવાનું છે. ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને, એટલે કે અહીંયા સુધી આ બી પોઈન્ટ સુધી પહોંચીને એ ભાઈ કામ કરી શકે છે. બરાબર છે. એટલે આપણો ત્રિકોણ એની ઊંચાઈ કેટલી હશે? ત્રિકોણ માટે આપણે એવું સમજીએ કે આ ખૂણો આપ્યો છે 60. તો આપણી આ સામેની બાજુ બને, સામેની બાજુ બને, અથવા તો વેધ પણ તમે એને કહી શકો. તો આ વેધની લંબાઈ કેટલી હશે? તો પહેલા તો આપણને આપી છે કેટલી? ટોટલ કેટલી આપી? 5. ટોટલ કેટલી આપી છે? 5. 5 માંથી તમારે 1.3 માઇનસ કરવું પડશે તો તમને ત્રિકોણની ઊંચાઈ કે વેધ મળશે. અને એ વેધ 5 માઇનસ 1.3 કરશો તો મળશે. બરાબર. તો આપણે એ કરવું પડશે. તે માટે સમક્ષિતિજ રેખા સાથે 60 નો ખૂણો 60 માપનો ખૂણો રહે છે અને તે રીતે એક નિસરણી પણ ગોઠવેલી છે. તે રીતે એક નિસરણી થાંભલા સાથે ત્રાસી ટેકવે છે અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. નિસરણીની લંબાઈ કેટલી હશે એ શોધવાનું છે. શું શોધવાનું છે? નિસરણીની લંબાઈ એટલે શું બને? નિસરણીની લંબાઈ એટલે આપણે શું શોધવાનું છે? કર્ણ. બરાબર. બીજું આપણને શું આપેલું છે? સામેની બાજુ આપણને મળી જશે. તો સામેની બાજુ અને કર્ણ કયા બે ગુણોત્તરમાં
આવે, તો સાઇનમાં આવે અને કોસેકમાં આવે. તો સાઇન અને કોસેક બંનેથી આ દાખલો તમે સોલ્વ કરી શકો. બરાબર. તો આપણે આમાંથી સૌથી પહેલા શું કરીએ કે આપણી આ બી થી ડી ની ઊંચાઈ શોધી કાઢીએ. શું શોધીએ? બી થી ડી ની ઊંચાઈ શોધી કાઢીએ. તો BD ઇક્વલ ટુ AB, આખું થાંભલાની ઊંચાઈ કેટલી છે? AD સોરી, તો અહીંયા આવશે AD. AD માંથી આપણે માઇનસ કરીશું શું? AB. AD માંથી શું માઇનસ કરીશું? AB. AD નું માપ, આખા થાંભલાનું માપ છે 5. જ્યારે આ સમારકામ કરનાર વ્યક્તિ આ બી પોઈન્ટ સુધી પહોંચી શકે છે, એટલે A થી B પોઈન્ટ સુધીનું અંતર આપ્યું છે 1.3, 1.3. શું આપ્યું છે? 1.3. તો 1.3 આપણે માઇનસ કરીશું. 1.3 માઇનસ કરો તો 4 માંથી 1 માઇનસ 3 માંથી 1 માઇનસ કરો તો 4, અને 0.3 માઇનસ કરો તો 3.7. શું જવાબ આવશે? 3.7. આ આપણને મળ્યું સામેની બાજુ BD. શું મળ્યું? સામેની બાજુ. હવે આપણે સાઇન નો ઉપયોગ કરીએ. સાઇન 60, કેમ કે ખૂણો કયો છે? C60 છે, એટલે સાઇન 60. સાઇન 60 માં શું આવશે? સામેની બાજુ. સામેની બાજુ કઈ ગણાય? ત્રિકોણમાં હોય તે જ. B થી D, B થી D, B થી D. અને કર્ણ, કર્ણ કયો આવશે? B થી C. કર્ણ કયો આવશે? B થી C. B થી C. આ આપણો કર્ણ છે. હવે આના માટે સાઇન 60 ની વેલ્યુ, તો સાઇન 60 ની વેલ્યુ માટે આપણે શું કરવાનું? કાચી આકૃતિ એક ડ્રો કરવાની ને. આપણે જે યાદ રાખે છે શું આવે? 60 નો ખૂણો, 30 નો ખૂણો, 1 2 વર્ગમૂળમાં 3. હવે સાઇન 60 બનાવો. સામેની બાજુ શું છે? વર્ગમૂળમાં 3. કર્ણ, કર્ણ કેટલો છે? 2. કર્ણ છે 2. BD નું માપ હમણાં જ આપણે શોધ્યું 3.7. અને B થી C કર્ણ એ આપણે શોધવાનું. ક્રોસ ગુણાકાર કરો. બરાબર. તો વર્ગમૂળમાં 3 ગુણ્યા BC બરાબર 2 ગુણ્યા 3.7. હવે BC નું માપ શું બનશે? BC બરાબર 2 ગુણ્યા 3.7 છેદમાં વર્ગમૂળમાં 3. પરંતુ આ દાખલાની અંદર વર્ગમૂળમાં 3 ની કિંમત આપી છે આપણને. શું કીધું છે? 1.73. બરાબર, 1.73 એ આપણને આપી છે કિંમત. તો એ મૂકીએ આપણે કિંમત અહીંયા. તો જો આપણને મળી જશે BC, નિસ્તરણીની લંબાઈ. તો 2 ગુણ્યા 3.7 છેદમાં 1.73. 1.73, કેમ કે વર્ગમૂળમાં 3 ની કિંમત શું છે? 1.73. હવે આપણે એનો ભાગાકાર કરીએ તો આ રીતે સાદું રૂપ આપીએ. 2 ગુણ્યા 37 છેદમાં લખીએ 10. પોઈન્ટ કાઢ નાખ્યો મેં અને છેદમાં લખ્યા 10. અહીંયા પણ પોઈન્ટ કાઢ નાખું 173, ઉપર લખી દઉં છું 100. બરાબર. તો 1 0 અને 1 0 એ કટ થઈ ગયા. હવે ઉપરનો ગુણાકાર કરીએ તો 37 ગુણ્યા 2 કરો. શું આવશે? 2. 37 ગુણ્યા 2 74. ઓકે, 74 અને પેલું 0 તો 740. તો 173 ના કોઈ અવયવ બીજા પડે એ જોજો. બરાબર. તો 37 ગુણ્યા 3 કે 4 કરી દો, કેટલા આવે? 111. 4 કરે તો કેટલા આવશે? 5 કરે તો 185. બરાબર. તો હવે આપણે એને ઉડાવીએ કેવી રીતે તે વિચારો, નહીં તો પછી ભાગાકાર કરવો પડશે. 740 ભાગ્યા 173. 740 ભાગ્યા 173 કરો 4.28. ભાગાકાર કરજો એટલે તમને જવાબ મળી જશે 4.28 મીટર. મીટર આપ્યા હોય તો મીટર. બરાબર. તો ભાગાકાર એકવાર કરી લેજો તો જવાબ આવી જશે. ઓકે. ઉદાહરણ 3.
ઉદાહરણ 3 માં પણ એવો જ એક દાખલો આપ્યો છે કે 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલી છે. હા, શું શોધવાનું છે? કેટલે દૂર ઊભી છે? સીડીની લંબાઈ આવી ગઈ ને કર્ણ? પાયા, ઓકે. નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડે? ઓકે, એટલે આપણે ડી થી સી પણ શોધવાનું છે. ઓકે, તો શોધી કાઢીએ. ડી થી સી શોધવું હોય તો કયું સૂત્રનો ઉપયોગ તમે કરી શકો? ડી થી સી શોધવું હોય તો કયું સૂત્રનો ઉપયોગ કરી શકો? એક તો સામેની બાજુ આપણી પાસે છે 3.7, બરાબર. કર્ણ આપણને અત્યારે જ મળ્યો 4.28. ખૂણો છે આપણો 60. તમે પાયથાગોરસના સૂત્રથી પણ આ ત્રીજી બાજુ એટલે કે આ ડી થી સી આ શોધી શકો, બરાબર. ડી થી સી એ પણ શોધી શકો અને આપણે ગુણોત્તરથી પણ શોધી શકીએ. તો આપણે ગુણોત્તરથી શોધીએ. tan 60 ઇક્વલ ટુ એની સામેની બાજુ શું છે? સામેની બાજુ શું છે? BD અને છેદમાં પાસેની બાજુ છે D થી C. tan 60 ની કિંમત યાદ કરો, આકૃતિ આપણી શું આવે? સિક્સટી 30 1 2 અને વર્ગમૂળમાં 3. હવે 10 નું સૂત્ર બનાવો 60 નું. સામેની બાજુ વર્ગમૂળમાં 3 છેદમાં પાસેની બાજુ 1. BD ની કિંમત 3.7 અને DC એ આપણે શોધવાનું છે. તો વર્ગમૂળમાં 3 ગુણ્યા DC બરાબર 3.7. તો DC બરાબર 3.7 ભાગ્યા વર્ગમૂળમાં 3. તો DC આપણને મળશે 3.7 છેદમાં 1.73 કરવા પડે, બરાબર. હવે એનો ભાગાકાર કરો તો એને આપણે 37 છેદમાં 10 લખીએ અને 173 ઉપર લખીએ આપણે 100. 0 0 ઉડી જાય. 370 ભાગ્યા 173 કરો. શું જવાબ આવશે? 370 173 2.13. ઓકે, તો 2.13 આ જવાબ આવશે મીટરમાં, બરાબર. તો 2.13 મીટર એ દૂર ઉભા હશે, બરાબર. ઉદાહરણ 3. તો આ નિરીક્ષક અહીંયા ઉભા છે. અહીંયા છે આ નિરીક્ષક. આ નિરીક્ષક જે છે અહીંયા ઉભા છે. 1.5 મીટર એમની પોતાની ઊંચાઈ છે. 1.5 મીટર એમની પોતાની ઊંચાઈ છે. 1.5 મીટર ઊંચાઈ છે એમની પોતાની, બરાબર. હવે અહીંયાથી જોઈ છે એટલે આ સમક્ષિતિજ રેખા બને અને ઉપર તરફ જોઈ છે તો એ 45 નો ખૂણો ઉત્સેદ કોણ બને. શું બને? ઉત્સેદ કોણ. 45 નો ખૂણો ઉત્સેદ કોણ બને. આપણે શોધવાનું છે આખી ચીમનીની ઊંચાઈ. શું શોધવાનું છે? ચીમનીની ઊંચાઈ. તો આપણને શું આપ્યું છે? તો 28.5 મીટર દૂર ઉભેલી છે. આ અંતર 28.5 છે. ચીમનીથી આ વ્યક્તિ 28.5 મીટર દૂર ઉભેલી છે, બરાબર. એટલે અહીંયાથી તમે જોઈ શકો કે D થી E ને C થી B એ બંને અંતર સરખું જ હશે 28.5. અને આ જે વ્યક્તિ છે એમની ઊંચાઈ 1.5 મીટર છે. એમની ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર. એટલે ચીમનીની જે કંઈ પણ ઊંચાઈ અડધી ઊંચાઈ આવશે એમાં આપણે આ ભાઈ પોતાની નિરીક્ષકની ઉંમર પણ આપણે ઉમેરવી પડશે તો ચીમનીની ટોટલ ઉંમર આપણને મળે, બરાબર. તો એના માટે આપણને જે પ્રમાણે આ કીધું છે થોડું લખી લઈએ અને ત્યારબાદ આપણે શોધવાનું. તો શોધીએ કયું સૂત્ર ઉપયોગ કરશું આપણે 45 ના ખૂણા માટે. આપણી પાસે કઈ બાજુ છે? આ છે 28.5. આ બાજુ છે આપણી D થી E. D થી E પાસેની બાજુ છે. આપણે શોધવાનું શું છે? E થી A. E થી A કેમ કે આપણો ત્રિકોણ એટલો જ છે. AB એ આપણો ત્રિકોણ નથી. AB સાથે ત્રિકોણ રચાતો નથી. ત્રિકોણ રચાય છે માત્ર ને માત્ર A થી E સુધી. એટલે આપણે A થી E જ શોધી શકીએ. તો આપણે સૂત્ર મૂકીએ tan 45 ઇક્વલ ટુ એની સામેની બાજુ AE. સામેની બાજુ કઈ છે? AE અને પાસેની બાજુ D થી E. પાસેની બાજુ કઈ છે? D થી E.
હવે tan 45 ની કિંમત યાદ જ કરી લેવાની. tan 45 ની કિંમત આવે 1. શું આવે? 1. tan હોય કે cot હોય એની કિંમત આવે 1 1 અને વર્ગમૂળમાં 2. 1 1 વર્ગમૂળમાં 2. કેમ કે આ 45 નો ખૂણો છે એટલે આ બંને બાજુઓ સરખી હોય. કઈ બે બાજુઓ? આ અને આ બાજુ સરખી હોય એટલે 1 1 વર્ગમૂળમાં 2. હવે સામેની પાસેની બાજુ કે પાસેની સામેની જે બી હોય tan cot એની કિંમત આવે 1 એટલે અહીંયા કિંમત આવશે 1. બરાબર. અને AE ની કિંમત આપણને આપી છે 28.5. તો DE કેટલું થશે? તો DE એકુ DE બરાબર પણ થશે 28.5. DE બરાબર પણ કેટલું થશે? 28.5. હવે ચીમનીની ઊંચાઈ. ચીમનીની ઊંચાઈ માટે આપણે A થી B લેવું પડે. શું લેવું પડે? A થી B. A થી B ની અંદર A થી E આપણને મળ્યું કેટલું મળ્યું? 28.5 જ મળ્યું કેમ કે DE એકુ DE થઈ જાય. બરાબર. હવે એમાં આપણે ઉમેરવું પડે આ E થી B. E થી B. EB કે પછી DC. આપણે શું લખીએ? DC. હવે આ જે અહીંયા વ્યક્તિ છે એની ઉંમર કેટલી એની ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર. તો આ D થી C કે પછી E થી B એ સરખું જ થશે 1.5. શું આવશે? 1.5. તો બંનેનો સરવાળો કરશો તો તમને મળશે 30 મીટર. શું આવશે જવાબ? 30 મીટર. તો ચીમનીની ઊંચાઈ છે 30 મીટર. એકદમ ઈઝી દાખલો છે. 2 માર્કમાં આ દાખલો પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. હા બરાબર. માત્ર કરવાનું આટલું જ છે. આપણે આટલું જ લખવાનું છે. 2 વસ્તુ. tan થી એની સામેની બાજુ છે તો tan 45 હોય કે cot 45 એની કિંમત 1 જ આવે. એટલે જે તમને પાસેની બાજુ આપી હોય એ જ સામેની બાજુ પણ બની જાય. સામેની બાજુ એ બની ગઈ એમાં આ વ્યક્તિની ઉંમર ઉમેરી દો એટલે તમને મળી જાય ચીમનીની ઊંચાઈ. ઉદાહરણ 4. ઉદાહરણ 4 માં જમીન પરના બિંદુ P થી 10 મીટર ઊંચી એક ઇમારતના ટોચના ઉત્સેટ કોણનું માપ આપ્યું છે 30. કેટલું આપ્યું છે? 30. ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવે છે. ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવે છે અને બિંદુ P થી આ ધ્વજ સ્તંભની ટોચનો ઉત્સેટ કોણ 45 અંશ છે. તો ધ્વજ સ્તંભની લંબાઈ તથા ઇમારતનો બિંદુથી અંતર પણ આપણે શોધવાનું છે. વર્ગમૂળ 3 ની કિંમત 1.732 આપણે લેવાની છે. તો એની આકૃતિ આવી બનશે કે જે આ વ્યક્તિ છે એ વ્યક્તિ અહીંયા P બિંદુથી જોઈ છે. P બિંદુથી જો એ ધ્વજની ટોચને જોઈ, શું જોઈ? ધ્વજની ટોચને જોઈ તો 45 નો ખૂણો બનાવે છે. કયો ખૂણો બનાવે છે? 45 નો. પરંતુ એ ઇમારતની ટોચને જોઈ તો ખૂણો બનાવે છે 30 નો. કયો ખૂણો બનાવે છે? 30 નો. જ્યારે પણ આવી આકૃતિ આપણી રચાય અને 2 ત્રિકોણ આવતા હોય, જો અહીંયા તમે ધ્યાનથી જો 2 ત્રિકોણ છે. કયા 2 ત્રિકોણ છે? APB, APD. APB અને APD 2 ત્રિકોણ. તો આવા કોઈ પણ દાખલા આવતા હોય ને ત્યારે તમારે આ બંને ત્રિકોણની અંદર જે સામાન્ય શું છે એ શોધવાનો પ્રયત્ન કરવાનો. તો જવાબ આવી જશે. આ બંનેની અંદર સામાન્ય શું છે? A થી P. બંને ત્રિકોણમાં સામાન્ય શું છે? સરખું શું છે? A થી P. તો આપણે A થી P શોધવાનો પ્રયત્ન કરવાનો. શું શોધવાનું? A થી P. A થી P આપણે શોધવું હોય તો આપણને શું આપ્યું છે તે જોજો. ઇમારતની ઊંચાઈ આપી છે. બિંદુ P થી જમીન પરના બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારત. ઇમારતની ઊંચાઈ કેટલી છે? 10 મીટર. કેટલી છે? 10 મીટર. એનો ઉત્સેટ કોણ છે? 30. ઇમારતની ટોચ સુધી જોઈએ તો એનો ઉત્સેટ કોણ બનાવે છે? એ છે 30. બરાબર. અને હવે 30 જે છે એ આપણે ઊંચાઈ આપણે શોધવાની. બીજું સાથે સાથે આ ઊંચાઈ ને એ તો આપી દીધી છે પણ આપણે સામાન્ય વસ્તુ છે એ શોધવાનું. સામાન્ય શું છે? A થી P. A થી P. અને ધ્વજની ઊંચાઈ તો ડાયરેક્ટ ધ્વજની ઊંચાઈ આપણે આખું આ ત્રિકોણ બને જેમાં 10 મીટર ઓલરેડી આવી જ ગયું છે પણ આપણે આટલો ભાગ પણ
શોધવાનું છે. ધ્વજસ્તંભની લંબાઈ શોધવાની છે. ધ્વજસ્તંભની લંબાઈ. ધ્વજસ્તંભની લંબાઈ આપણને ક્યારે મળશે? જ્યારે આપણે આપણો મોટો ત્રિકોણ A થી D શોધીશું, તેમાંથી આ AB જે 10 મીટર આપ્યું છે ઇમારતની ઊંચાઈ એ માઇનસ કરીશું તો આપણને મળશે ધ્વજની લંબાઈ. બરાબર? પણ એના માટે આપણે શોધવું પડે શું? જે સામાન્ય હોય એ. સામાન્ય શું છે આ બંને ત્રિકોણમાં? A થી P. ઓકે, તો A થી P શોધીએ પહેલા. આ જ દાખલો છે ને? ઓકે, લખીએ આપણે ત્રિકોણ A. કયો ત્રિકોણ છે? APB માટે. APB માટે આ ત્રિકોણમાં, એ ત્રિકોણમાં જોજો આપણે શોધીશું આ પાસેની બાજુ છે 30 ની પાસેની બાજુ કઈ બને? આ પાસેની બાજુ બને 30 અંશ માટે પાસેની બાજુ, અને આ સામેની બાજુ બને. એટલે આપણે શોધીશું એમાં tan 30. શું શોધીશું? tan 30, કેમ કે APB ત્રિકોણ માટે 30 નો જ ખૂણો છે. એમાં સામેની બાજુ છે કઈ છે? સામેની બાજુ A થી B. તો આપણે શોધીએ A થી B, અને ત્યાર પછી શોધીએ નહીં પણ લખીએ. હા, ઓકે, સોરી, A થી P. હવે A થી P આપણે શોધવાનું છે. સામાન્ય છે એ શોધવાનો પ્રયત્ન કરવાનો. A થી P આ આપણને ગુણોત્તર મળી ગયો, જેમાં AB ની કિંમત A થી P. AB ની કિંમત આપણી પાસે છે 10 મીટર. tan યાદ કરો આપણું tan 30 માટે શું આવે? અહીંયા 60 અંશ 30 અંશ 1 2 વર્ગમૂળમાં 3. તો tan 30 એટલે સામેની બાજુ 1 છેદમાં સામેની બાજુ 1 અને છેદમાં પાસેની બાજુ વર્ગમૂળમાં 3. અને AP એ આપણે શોધવાનું છે. AP આપણે શોધવાનું છે. બરાબર? તો AP એટલે આ ક્રોસ ગુણાકાર કરે તો આપણને મળશે AP. ક્રોસ ગુણાકાર કરે તો શું મળે? AP. અને આ બાજુ ક્રોસ ગુણાકાર કરે તો 10 વર્ગમૂળમાં 3. એટલે કે 10, અને આની કિંમત આપી છે વર્ગમૂળમાં 3 ની 732. 10 વડે ગુણાકાર કરો તો આવશે 17.32. શું મળે? 17.32. તો આપણને આ એક લંબાઈ મળી ગઈ. હવે આ ત્રિકોણમાં મોટો ત્રિકોણ હવે આપણે લેવાનો APD માટે. કયો ત્રિકોણ? APD માટે. બીજો ત્રિકોણ લઈએ, ત્રિકોણ APD માટે. હવે આ ત્રિકોણની અંદર આપણે શું શોધવાનું છે તે જોજો. કોમન બાજુ જે આપણે શોધવાની હતી આપણે હમણાં જ શોધી. આનો જવાબ આવ્યો 10 વર્ગમૂળમાં 3. આ આપણી પાસે છે 10 મીટર, અડધું માપ છે. પરંતુ આપણને અત્યારે હવે શોધીશું તો મળશે AD. શું મળશે? AD. તો હવે આપણે સૂત્ર મૂકીએ tan 45 નું. કયું? tan 45 નું. તો tan 45 માં સામેની બાજુ, મોટા ત્રિકોણ માટે સામેની બાજુ A થી D. મોટા ત્રિકોણ માટે શું છે? સામેની બાજુ A થી D છેદમાં પાસેની બાજુ એ કઈ છે? પાસેની બાજુ કઈ છે? AP. tan 45 ની કિંમત એક જ આવે. tan 45 ની કિંમત શું આવે? 1. AD જે આપણે શોધવાનું છે. AP હમણાં જ આપણે શોધ્યું. AP 17.32 અથવા તો 10 વર્ગમૂળમાં 3 જે લખો તે ચાલે. તો 1 વડે ગુણાકાર આનો કરો તો તમને મળશે 17.32 બરાબર મળે AD. શું મળ્યું? AD. આપણે શોધવાનું છે ધ્વજ સ્તંભની લંબાઈ. શું શોધવાનું છે? ધ્વજ સ્તંભની લંબાઈ. ધ્વજ સ્તંભની લંબાઈ એ જોજો એનું નામ શું આવશે? ધ્વજ સ્તંભની લંબાઈ DB. શું આવશે? DB. DB શોધવું હોય તો આખી બાજુ AD
આખી બાજુ શું છે એડી, એમાંથી માઇનસ કરો ઇમારતની ઊંચાઈ. આ આપણને મળ્યું 17, એ થી ડી શું મળ્યું 17.32. એમાંથી આપણે માઇનસ કરવાનું છે એ થી બી જે 10 મીટર આપ્યું છે, એ થી બી, તો 17.32 માઇનસ 10 મીટર તો આવશે 7.32 મીટર. આ આપણે ધ્વજની લંબાઈ હશે. ધ્વજની લંબાઈ કેટલી મળશે 7.32. આ પ્રમાણે મળશે. આપણને દાખલો ઈઝી છે, પરંતુ આપણે આ દાખલામાં એટલું યાદ રાખવાનું કે જ્યારે બી આખા ચેપ્ટરમાં બે ત્રિકોણ મળે તો બે ત્રિકોણમાં જે સામાન્ય હોય એ શોધવાનો પ્રયત્ન કરવાનો. આમાં પણ આપણે સામાન્ય શોધ્યું એટલે આપણને જલ્દી આનું સોલ્યુશન મળી ગયું. ઉદાહરણ 5. ઉદાહરણ 5 માં સૂર્યના ઉત્સેક કોણનું માપ આપ્યું છે 60 અંશ. તે ઘટીને પાછું 30 અંશ થઈ જાય છે. 60 અંશ થી ઘટીને કેટલું થઈ જાય છે 30 અંશ. એટલે એનો જે સૂર્યનો ઉત્સેક કોણ જે છે અહીંયા સૂર્ય હશે. હવે સૂર્ય જ્યારે ઉપર છે ત્યારે અહીંયા ખૂણો જે બનાવે છે એ 60 નો ખૂણો બનાવે છે. બરાબર. આ પડછાયો વાળો પણ દાખલો બનાવી શકાય આના પરથી. તો સમતલ જમીન પર ઉભેલ ટાવરના પડછાયો જોજો. સૂર્ય પહેલા ક્યાં હશે તે વિચારો. સૂર્ય પહેલા હશે અહીંયા, બરાબર. ત્યાર પછી આવે છે અહીંયા નીચે, બરાબર. એટલે આ સૂર્યની સ્થિતિ બદલાય છે. સૂર્યની સ્થિતિ બદલાય તો પડછાયાની લંબાઈ પણ બદલાય. પડછાયાની લંબાઈ પણ બદલાય. પરંતુ બે પડછાયાની લંબાઈમાં કેટલો વધારો ઘટાડો થયો એ આપણને ખબર છે. જ્યારે 60 અંશનો ખૂણો હતો ત્યારે પડછાયો માત્ર આટલો જ હતો, બી થી સી. પડછાયો કેટલો હતો બી થી સી, 60 નો ખૂણો બનાવતો હતો ત્યારે. પરંતુ જ્યારે 30 નો ખૂણો બનાવ્યો ત્યારે પડછાયાની લંબાઈ આ સી પોઈન્ટ થી લઈને ડી પોઈન્ટ સુધી 40 મીટર જેટલી વધી ગઈ. 40 મીટર જેટલી વધી ગઈ. તો આપણે શોધવાનું છે ટાવર, કે ટાવરની ઊંચાઈ કેટલી હશે. તો આ છે આપણો ટાવર. એબી શું છે ટાવર. હવે આ બે ત્રિકોણમાં બીજું કોમન શું છે એબી. કોમન શું છે એબી. બસ આપણે એબી શોધવાનું. બરાબર. તો હવે ત્રિકોણ લઈએ. ત્રિકોણ એબીપી માટે, એબીસી માટે, એબીસી માટે, એબીસી માટે, એબીસી માટે આપણી પાસે શું છે? આની કિંમત નથી તો આને આપણે x ધારી લઈએ. શું ધારી લઈએ? x. શું ધારી લઈએ? x. તો આપણું સૂત્ર આપણે સામેની બાજુ આ 60 ની સામેની બાજુ અને આ છે પાસેની બાજુ, એટલે આપણે tan નો જ ઉપયોગ કરીશું અહીંયા. tan 60 ઇક્વલ ટુ સામેની બાજુ કઈ છે? AB. સામેની બાજુ કઈ? AB. પાસેની બાજુ કઈ? B થી C. B થી C. tan 60 ની કિંમત યાદ કરો. આપણું આજે આપણે આકૃતિ બનાવેલી તે કોષ્ટક માટેની શું આવશે? અહીંયા 60 નો ખૂણો, અહીંયા 30 નો ખૂણો, 1 2 વર્ગમૂળમાં 3, 1 2 વર્ગમૂળમાં 3. tan 60 એટલે સામેની બાજુ વર્ગમૂળમાં 3, સામેની બાજુ વર્ગમૂળમાં 3, પાસેની બાજુ 1, તો વર્ગમૂળમાં 3 છેદમાં 1. આ આપણું tan 60 નો ગુણોત્તર મળે. AB આપણે શોધવાનું છે તો AB ના એ જ પ્રમાણે રવા દઈએ. પરંતુ BC આપણે ધાર્યું છે x. શું ધાર્યું છે? x. તો આપણે એને લેશું અહીંયા x. તો AB ની કિંમત આપણને શું મળશે? વર્ગમૂળમાં 3x બરાબર AB. ક્રોસ ગુણાકાર કરીએ તો AB એકુ AB અને વર્ગમૂળમાં 3 એની સાથે, બરાબર. આ આપણને મળે AB ની કિંમત વર્ગમૂળમાં 3 અને x. હવે બીજો ત્રિકોણ લઈએ. શું લઈએ? બીજો ત્રિકોણ. બીજો ત્રિકોણ છે ABD. AB અને D મોટો ત્રિકોણ. આ મોટા ત્રિકોણમાં આપણે એ જ વસ્તુ શોધવાની છે. tan 30. શું શોધવાનું? tan 30. tan 30 માં આપી જોજો સામેની બાજુ તો એક સરખી જ આવશે. AB. સામેની બાજુ કઈ આવશે? AB. અને છેદમાં પાસેની બાજુ, તો પાસેની બાજુ B થી D સુધી. B થી D સુધી. B થી D સુધી. હવે tan 30 ની કિંમત, tan 30 ની કિંમત તો આના પરથી શોધો. કાચી આકૃતિ આપણી શું આવે? સામેની બાજુ 1
અને પાસેની બાજુ વર્ગમૂળમાં 3 આ મળી ગઈ. એબી આપણે શોધવાનું છે. એબી આપણે શોધવાનું છે. બીડી આપણે અહીંયા 40 અડધું 40 મીટર છે ને બીજું અડધું x છે, બંનેનો સરવાળો કરીએ એટલે અહીંયા આવશે 40 + x. શું આવશે? 40 + x. હવે જોજો ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા એક જ ક્રોસ ગુણાકાર આપણે કરવાનો. 40 + x છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર મળે AB. શું મળે? AB. બંનેમાં જોઈ લો, સમીકરણ 1 અને સમીકરણ 2 માં બંનેમાં આપણને શું મળ્યું? AB. તો એકવાર કિંમત મળી વર્ગમૂળમાં 3x, બીજી વાર આપણને મળ્યું AB 40 + x છેદમાં વર્ગમૂળમાં 3. આ બંનેને સરખાવવાના. શું કરવાનું? બંનેને સરખાવવાના. તો આપણે બંનેને સરખાવીએ તો AB બરાબર AB, AB ને AB તો સરખું જ થવાનું. એક કિંમત આપણને મળી વર્ગમૂળમાં 3x અને બીજી કિંમત આપણને મળી 40 + x છેદમાં વર્ગમૂળમાં 3. આ 3 ને ભાગાકાર છે, આ બાજુ લાવીએ તો શું થાય? ડાબી બાજુ લાવીએ તો ગુણાકાર થાય, બરાબર 40 + x મળે, +40 + x મળે. વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 જવાબ આવે 3x બરાબર 40 + x. એક x આ પ્લસ છે, ડાબી બાજુ લાવો તો 3x માઇનસ 1x થઈ જાય બરાબર 40. 3 માંથી એક x માઇનસ કરો, શું આવે? 2x બરાબર 40. તો x બરાબર મળશે 40/2. x બરાબર મળે 20. x એટલે શું છે? x શું છે? b થી c. તો b થી c આપણને મળ્યા કેટલા? 20 મીટર. શું મળે? 20 મીટર. હવે આપણને શોધવા શું કીધું છે? કેટલું? ટાવરની ઊંચાઈ. ટાવરની ઊંચાઈ. તો કોઈ પણ એક સૂત્રમાં મૂકો. તમને બે સૂત્ર મળેલા ને એબી માટે. આ એબી માટે એક સૂત્ર મળેલું, આ એક સૂત્ર મળેલું, આ કોઈમાં પણ મૂકો x ની કિંમત, જવાબ મળશે. આપણે એબી માટે વર્ગમૂળમાં 3 વાળું જ લખીએ છીએ. વર્ગમૂળમાં 3 અને x. x ની કિંમત અત્યારે જ મળી ને, કેટલે? 20. તો 20 વર્ગમૂળમાં 3. વર્ગમૂળની કિંમત આપી છે 3 ની? આમાં કીધું છે કઈ? નથી કીધું. તો આનો જવાબ આવશે વર્ગમૂળમાં 20 વર્ગમૂળમાં 3. બરાબર? 20 વર્ગમૂળમાં 3 એ છે આપણું AB. બરાબર? ઓકે, આ રીતે આપણો દાખલો સોલ્વ થશે. ચલો પ્રશ્ન ઉદાહરણ 6. ઉદાહરણ 6 એમાં એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરે છે. એટલે અવલોકન કરનાર વ્યક્તિ અહીંયા P પાસે ટોચ પાસે બેઠો છે. ક્યાં બેઠો છે? અહીંયા આ ભાઈ બેઠો છે ને અહીંયાથી અવલોકન કરે છે. અહીંયાથી અવલોકન કરે છે. હવે અવલોકન કરતા એક 8 મીટર ઊંચી ઇમારતની ટોચ, 8 મીટર ઊંચી ઇમારતની ટોચ. તો આ ઇમારત છે, આ ઇમારત છે AB. એ 8 મીટર ઊંચી છે. કેટલી છે? 8 મીટર ઊંચી. અને એ ઇમારતની ટોચ આ B ને જોઈ છે અને તળિયાના ઓફસેટ કોણનું માપ અને પછી તળિયા ઉપર જોઈ છે. તો 8 મીટર ઊંચી ઇમારત, 8 શું છે? ઇમારત 8 મીટર ઊંચી. 8 મીટર ઊંચી ઇમારતની ટોચને જોઈ તો જોજો, ટોચને જોઈ તો ખૂણો બનાવે છે. એ કેટલાનો બનાવે છે? અહીંયા આપ્યું છે અનુક્રમે 30 નો. એટલે પહેલો ખૂણો બને છે આપણો આ 30 નો. જો અહીંયા 30 નો ખૂણો બને તો આપણો z અહીંયા બનશે ને. જોજો આ z બને તો અહીંયા પણ બને 30°. કેટલો બને? 30°. તો ત્રિકોણ PDB માટે આપણને એક ખૂણો મળી ગયો 30°. ઓકે, બીજું અને પછી તળિયાને જોઈ. શું જોઈ છે? તળિયાના અવસેટ કોણનું માપ. અને ત્યાર પછી અહીંયાથી એ ભાઈ જોઈ છે તો એ તળિયાના અવસેટ કોણને જોઈ છે. તો તળિયું અહીંયાથી અહીંયા સુધી જોઈ તો એ 45 નો ખૂણો બનાવે. શું બનાવે? 45 નો ખૂણો બનાવે. જો 45 નો ખૂણો તો ઉપર બનતો હોય તો અહીંયા પણ કયો ખૂણો બને? 45°. કયો ખૂણો બને? 45°. હવે આ બંનેમાં પણ સામાન્ય શું છે? આ બંને આકૃતિમાં શું સામાન્ય તમને લાગે છે? શું સામાન્ય લાગે છે? AC અને BD. AC અને BD એ શોધવાનો પ્રયત્ન કરવા. બંને ત્રિકોણમાં જોજો
A થી C અને B થી D એ સરખું જ હશે. A થી D અને B થી D, A થી C અને B થી D એ સરખું હશે. તો આપણે એ શોધવાનો પ્રયત્ન કરવાનો. બરાબર? અને બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બંને ઇમારતો વચ્ચેનું અંતર એ આપણે શોધીએ. પહેલા લઈએ ત્રિકોણ. ત્રિકોણ જોજો, કયો ત્રિકોણ આપણે લઈ શકીએ? PBD નાનો ત્રિકોણ લઈએ, ઉપરનો PBD ત્રિકોણ PBD માટે આપણે શોધવાનું છે tan 30. શું શોધવાનું? tan 30. કેમ કે ખૂણો કયો છે? 30 નો. તો 30 નો ખૂણો, એમાં સામેની બાજુ P થી D, સામેની બાજુ કઈ છે? P થી D, સામેની બાજુ છે P થી D, અને એની પાસેની બાજુ છે B થી D, P થી D અને B થી D. હવે tan 30 ની કિંમત આપણને આવડવી જોઈએ. આપણી કાચી આકૃતિ મુજબ શું આવે છે? આ 60 નો ખૂણો, બરાબર, અહીંયા 30 નો ખૂણો, 1 2 વર્ગમૂળમાં 3, 1 2 વર્ગમૂળમાં 3. તો tan 30 ની કિંમત કેટલી આવે? tan 30 સામેની બાજુ 1 છેદમાં વર્ગમૂળમાં 3, અને PD, P થી D એ આપણે શોધવાનું છે. P થી D શોધવાનું, અને B થી D એ આપણે માની લઈએ કે x છે. કયું છે? આ x મીટર છે. આ બંને શું છે? x મીટર છે. તો આપણે એને લઈએ x. શું લઈએ? x. કેમ કે બંને બિલ્ડિંગો વચ્ચે, બંને ઇમારત, આ પણ ઇમારત છે, બંને વચ્ચેનું અંતર આપણને આપ્યું નથી, પણ આપણે બંને વચ્ચેનું અંતર જ શોધવાનો પ્રયત્ન કરવાનો, એટલે x શોધવાનો પ્રયત્ન કરીએ. તો x એકુ x, તો x બરાબર આપણને મળશે P થી D વર્ગમૂળમાં 3, P થી D વર્ગમૂળમાં 3. આના પરથી જો P થી D નું સૂત્ર બનાવવું હોય તો x ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર P થી D. આ પણ બને. બરાબર? હવે બીજો ત્રિકોણ લઈએ. બીજો ત્રિકોણમાં આપણે PCA લઈએ. શું લઈએ? PCA. મોટો ત્રિકોણ કયો છે? બીજો PCA. એમાં પણ આપણો ખૂણો કયો બની જાય છે? tan 45. કયો બની જાય? tan 45. હવે tan 45 માં અહીંયા જો PD ની કિંમત આપણે જો ધારવી હોય તો અહીંયા બીજું પણ આ લગાવી શકો કે આ 8 મીટર થઈ જાય. આટલું 8 મીટર. તો 8 મીટર વત્તા આ x, આને પણ x લઈ શકો તમે. હવે આપણે આને આખું કોમન બાજુને જ x લીધું છે, તો એ શોધીએ. PD નું PD જ રાખીએ. બરાબર? ઓકે. અહીંયા તમે 8 મીટર વત્તા x એ લખો તો પણ ચાલે. આપણે શું કરીશું? PD નું માપ 8 મીટર વત્તા આમાં P થી C નું માપમાં 8 મીટર વત્તા PD કરીશું. 8 મીટર વત્તા PD. તો આમાં tan 45 માં સામેની બાજુ કઈ આવે? P થી C. સામેની બાજુ કઈ આવશે? P થી C. છેદમાં આપણે લેવાનું છે પાસેની બાજુ, જે આપણે ધાર્યું છે x, પણ અત્યારે આપણે લખીએ AC. શું લખીએ? AC. હવે tan 45 ની કિંમત શું આવે? 1. tan 45 1 વર્ગમૂળમાં 2 વાળી આકૃતિ યાદ રાખવાની. તો tan 45 આવે 1. P થી C એટલે 8 મીટર. આ DC કેટલું છે? 8 મીટર વત્તા P થી D બરાબર આપણને છેદમાં મળશે. શું મળે? આ AC આપણે ધાર્યું છે x. શું ધાર્યું? x. આનો ગુણાકાર કરો તો 1 વડે એનો ગુણાકાર કર્યો તો x બરાબર 8 મીટર વત્તા મળે PD. 8 મીટર ને માઇનસ કરો તો x ઓછા 8 બરાબર મીટર. અત્યારે ના લખીએ આપણે. 8 વત્તા PD, જે ફાઇનલ આન્સર આવે એમાં આપણે મીટર લખશું, નહીં તો કન્ફ્યુઝન થશે. તો આ પણ મળ્યું આપણને PD ની કિંમત, આ પણ મળ્યું PD ની કિંમત. બંનેને પાછા સરખાવો. બંનેને સરખાવીએ. P થી D અને P થી D. P થી D એમાં મળ્યું x ના છેદમાં શું મળ્યું? x ના છેદમાં વર્ગમૂળમાં 3. x ના છેદમાં વર્ગમૂળમાં 3. અને અહીંયા PD ની કિંમત એ આપણને મળી x ઓછા 8. શું મળી?
x ઓછા 8. તો હવે આ વર્ગમૂળમાં 3 છે એનો ગુણાકાર કરીએ તો x બરાબર વર્ગમૂળમાં 3 કૌંસમાં x ઓછા 8. આ બંનેનો ગુણાકાર કરો તો x બરાબર વર્ગમૂળમાં 3x ઓછા 8 વર્ગમૂળમાં આવશે 3. હવે આમાં x આપણે શોધવાનો પ્રયત્ન કરીએ પણ વર્ગમૂળમાં 3 ની કિંમત શું આપી છે એકવાર જોઈ લઈએ. આપી છે વર્ગમૂળમાં 3 ની કિંમત? સાતમું લખો. ઓકે, નથી આપી આપણને વર્ગમૂળમાં 3 ની કિંમત. તો x ઓછા વર્ગમૂળમાં 3x બરાબર 8 વર્ગમૂળમાં 3 લઈ શકો. બંને માટે સામાન્ય કાઢો x તો અહીંયા આવશે 1 ઓછા વર્ગમૂળમાં 3 બરાબર 8 વર્ગમૂળમાં 3. x ની કિંમત આવશે 8 વર્ગમૂળમાં 3 છેદમાં 1 માઇનસ વર્ગમૂળમાં 3. આ મળે x ની કિંમત. આને કરણી લઈને આપણે શોધી શકીએ તો x બરાબર 8 વર્ગમૂળમાં 3 છેદમાં 1 માઇનસ વર્ગમૂળમાં 3 ગુણ્યા ઓછા છે તો કરણી લેવાની વત્તા 1 વત્તા વર્ગમૂળમાં 3. ક્રોસ ગુણાકાર ડાયરેક્ટ જ કરવાનો છે તો 1 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ થાય અને આનો ગુણાકાર કરો 1 વડે તો 8 વર્ગમૂળમાં 3 એક સાથે ગુણાકાર કરો તો વત્તાના વત્તા 8 ને પછી વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 8 વર્ગમૂળમાં 3 વત્તા 8 તારી 24 થશે. 1 નો વર્ગ 1 ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ એ આવશે 3. તો અહીંયા 8 વર્ગમૂળમાં 3 વત્તા 24 અને ઓછા 2 બધા ચિહ્ન તમે બદલી કાઢો તો 8 વર્ગમૂળમાં 3 ઓછા 24 છેદમાં 2. 2 ને તમે કટ કરી શકો આમાંથી સામાન્ય કાઢીને. 8 ને સામાન્ય કાઢી લઈએ, અહીંયાથી સામાન્ય જ લઈ લઈએ. 8 સામાન્ય કાઢીએ તો 8 સામાન્ય વર્ગમૂળની અંદર 3 વત્તા 3 છેદમાં માઇનસ 2. આ 2 ને કટ કરો તો જવાબ આવે 4 માઇનસ 4 વર્ગમૂળમાં 3 વત્તા 3. બધાના ચિહ્ન બદલો તો 4 વર્ગમૂળમાં 3 પહેલા ગુણાકાર કરીએ ત્યાર પછી ચિહ્ન બદલીએ. વત્તા ઓછા ઓછા વર્ગમૂળમાં 4 તારી 12. ચિહ્ન બદલો તો 4 વર્ગમૂળમાં 3 વત્તા 12. 4 હજુ પણ સામાન્ય કાઢવા હોય તો કાઢી શકીએ તો 4 વર્ગમૂળમાં 3 વત્તા 4 તારી 12. આ આપણો જવાબ આવી શકે. બરાબર છે? આવે છે આ જવાબ? ઓકે. કયો જવાબ પાઠ્યપુસ્તકમાં આપ્યો છે? 4 વર્ગમૂળમાં 3 વત્તા 3. બરાબર? તો આ રીતે આ જવાબ મેળવી શકીએ. ઉદાહરણ 7. ઉદાહરણ 7 માં આપણે નદી પર રહેલા પુલના એક બિંદુથી નદીના બંને કિનારાના અવક્ષેપ કોણના માપ આપ્યા છે. 30° અને 45° માલુમ પડે છે. તો અહીંયા જોજો આ ખૂણો આપણો બને છે 30 નો. તો અહીંયા z બને તો આ ખૂણો પણ આપણો થઈ જાય 30 નો. એવી રીતે અહીંયા પણ જોજો આ ખૂણો બને છે 45 નો. આ ખૂણો બને છે આ 45 નો. તો અહીંયા પણ આ ખૂણો બની જાય 45 નો. કેટલાનો બની જાય? 45 નો. ને આમાં એક સામાન્ય બાજુ આપણને આપી છે PD. શું આપી? PD. તો એ જ શોધવાનો આપણે પ્રયત્ન કરવાનો છે કે 3 મીટર આપેલી છે, આપણે એ જ શોધવાનો પ્રયત્ન કરવાનો. અને આપણે ટોટલ આ બંને વચ્ચે A થી B નદીની પહોળાઈ આપણે શોધવાની. શું શોધવાની? નદીની પહોળાઈ. ત્રિકોણ લઈ લઈએ 2. પહેલા લખીએ ત્રિકોણ ADP માટે. ADP માટે આ ખૂણો પણ બની જાય આ 30° નો. સામેની બાજુ આપણને આપી છે, આપણે શોધવાની છે આ AD. શું શોધવાની? AD. તો લગાવીએ tan નું સૂત્ર tan 30 બરાબર સામેની બાજુ PD. સામેની બાજુ શું છે? PD છેદમાં શું આવે? AD. છેદમાં શું આવશે? AD. tan 30 ની કિંમત શોધો કાચી આકૃતિ બનાવીને. આ આવે 60, આવે 30, 1 2 વર્ગમૂળમાં 3.
તો tan 30 ની કિંમત શું આવશે? 1/વર્ગમૂળમાં 3. પીડી જે 3 મીટર આપ્યા જ છે અને અહીંયા મળશે આપણને એડી. તો એડી એકુ એડી બરાબર 3/3 મીટર. બરાબર, આ આપણને મળ્યું એડી. આટલો જ ભાગ મળ્યો, આટલો ભાગ મળ્યો. એવી રીતે પેલામાં પણ શોધીએ. ત્રિકોણ પીડીબી માટે, બીજો ત્રિકોણ માટે પીડી માટે, પીડીબી માટે, એમાં આ ખૂણો અવક્ષેપ કોણ 45 આપ્યો તો ઉત્સેદ કોણ પણ થઈ જાય 45. એટલે tan 45 બરાબર સામેની બાજુ પીડી છેદમાં એની પાસેની બાજુ ડી થી બી. tan 45 ની કિંમત આવે 1/1. પીડી પીડી અત્યારે આપણે પીડી આપણે શોધ્યું નથી, શોધ્યું. પીડી આપેલું છે 3 મીટર, 3 મીટર અને ડીબી આપણે શોધવાનું છે. તો ડીબી એકુ ડીબી બરાબર આપણને 3 એકુ 3 મીટર મળે. આ મળ્યું એ થી ડી મળ્યું એ 3/3 મળ્યું, જ્યારે ડી થી બી એ આપણને મળ્યું 3 મીટર. બંનેનો સરવાળો કરો એટલે નદીની પહોળાઈ મળી જાય. નદીની પહોળાઈ એ થી બી બરાબર એડી વત્તા ડીબી. એડી એ 3/3 છે વત્તા ડીબી એ 3 મીટર છે. બંને માટે સામાન્ય કાઢો 3 વત્તા 1 મીટર. આ આપણે નદીની પહોળાઈ થાય. બરાબર, તો અહીંયા આપણે આ બધા વ્યવહારિક દાખલાઓ ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાયના દાખલાઓ પણ ચર્ચા કરીશું અને ફરી એક નવા વિડીયોમાં મળીશું નવા સ્વાધ્યાય સાથે. અને આ ચેપ્ટરમાં એક જ સ્વાધ્યાય છે, તો એ સ્વાધ્યાયના દાખલાઓ નવા વિડીયોમાં આપણે શીખીશું. તો ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર. થેન્ક યુ.